એવા જાતકો કે જેમનો જન્મ 15મી ફેબ્રુઆરીથી 15 માર્ચ અને 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર વચ્ચે થયો હોય. સાવધાન, ઈસવીસન 2024માં રહેજો. ખુશીની વાત છે એવા જાતકો માટે, અને ખાસ કરીને ઈસવીસન 2024માં મે મહિનાથી એવા જાતકો કે જેમની રાશિ વૃષભ, કન્યા અને મકર છે. સૌથી વધુ લાભાન્વિત થશો આપ. અલબત્ત કે જે લોકોને સાવધાન કર્યા છે એમને ઉપાય પણ બતાવવો જ પડે. એક પ્લાસ્ટિક પાઉચ જીપ-લોક બેગની અંદર 21 જવના દાણા, 21 અડદના દાણા, 21 લીલા મગના દાણા, સાથે સાથે 7 લાલ ચણોઠી અને 7 સફેદ ચણોઠી એનું એક પેકેટ બનાવી તમારા શયન કક્ષની અંદર, તમારા ખિસ્સામાં 2024માં રાખશો તો શનિ અને રાહુની પીડા અવશ્ય ઓછી થશે. નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી અને મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર આપનું સ્વાગત કરીએ છીએ કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત. પંકજભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. ગત શોની અંદર વૃષભનો ગુરુ 1/5/2024ના રોજ પ્રવેશ કરવાનો છે, અને આ વૃષભ રાશિમાં જ્યારે ગુરુ પ્રવેશ કરશે એના રાજકીય એંધાણ, ધર્મ, આધ્યાત્મ, સોનું, ચાંદી, સૌનો પ્રિય વિષય શેર બજાર, સટ્ટાખોરી, કુદરત, અસંખ્ય બાબતો ઉપર અમે અશોકભાઈએ સાથે મળી અને કંઈ ને કંઈ હાઇલાઇટ કરેલું, અને એમાંથી એવો આઉટકમ બહાર આવ્યો કે ભાઈ રાજકારણની અંદર તો આપણી સાથે માનનીય આપણા મોદી સાહેબ પુનઃ ત્રીજી ટર્મ માટે આવી રહ્યા છે. સોનાના ભાવ વધશે, ચાંદીના ભાવ વધશે, શેરબજાર રૂમઝૂમ, આવી અસંખ્ય બાબતો. અને પછી તરત જ અમે તમારી સાથે પર્સનલી ઇન્ટરેક્ટ કરવાની શરૂઆત કરેલી. તમારી સાથે, તમારી રાશિની સાથે, એમાં ગોઠવાયેલા ગ્રહોની સાથે એક પરિસંવાદ ગત શોની અંદર અમે તમારી સાથે કરેલું. આજે પુનઃ અશોકભાઈ સાથે જીટીપીએલ જેવી માતબર સંસ્થાના સથવારે 1/5/2024ના રોજ ગુરુ જ્યારે વૃષભ રાશિમાં જઈ રહ્યો છે, શુક્રની રાશિમાં જઈ રહ્યો છે, એના પરિણામ તમારી રાશિ ઉપર સારા નરસા, શુભ અશુભ, લાભ કે નુકસાન, આવો જોઈએ. અશોકભાઈના ઉડતા પ્લેનની અંદર બેસી અને જ્યોતિષિક વિજ્ઞાનની સફરે ઉડીએ. બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી કે વૃષભના ગુરુની દર્શક મિત્રો જે અસરોની વાત હતી અથવા તો સમગ્ર જે બાબત હતી એમાં ભિન્ન ભિન્ન જે ક્ષેત્રોમાં જે પ્રભાવ છે એમાં રાજકારણથી લઈને શેરબજાર લઈને એની આપણે પંકજભાઈએ ખૂબ સુંદર વાત કરી હતી. અને છેલ્લે રાશિ જાતકોની આપણે શરૂઆત કરી હતી, તમે એનો સંકેત આપી દીધો. આજના એપિસોડમાં આપણે વાત કરીશું રાશિ જાતકોમાં. આગળ દર્શક મિત્રો, ગત એપિસોડમાં આપણે પંકજભાઈ મેષ અને વૃષભ રાશિની વાત કરી હતી. બિલકુલ. તો વૃષભનો જે ગુરુ છે આર્યો કે જે પહેલી મેષમાંથી વૃષભમાં જવાનું છે, અને એને લઈને જે અસરોની વાત છે એમાં આગળની રાશિ મિથુન રાશિની વાત કરીશું કે મિથુન રાશિના જાતકોને આનો પ્રભાવ કેવો પડશે. કચ્છ અક્ષરધારી જાતકો, જેમિની તમારું અંગ્રેજી નામ છે. મિથુન રાશિ, તમારો અધિપતિ અતિ ઇન્ટેલેક્ચ્યુઅલ, સંવેદનશીલ બુધ છે. રાશિચક્રની ત્રીજી રાશિમાં તમે આવો છો, અને હા, ગુરુનું આ ભ્રમણ તમારી રાશિ માટે યોગ્ય ગણાય નહીં. તમને થશે કેમ? તો કેમનો જવાબ છે હાજર. તમે કોઈ પણ ગ્રંથને તપાસો, જેમિની સૂત્ર હોય, ચમત્કાર ચિંતામણીઓ હોય, જાતક પારિજાતક હોય, ભૃગુ સંહિતા હોય, સારાવલી હોય, દરેક ગ્રંથની અંદર અરે તમે જુઓ કે શિવપુરાણની અંદર પણ ગુરુનું ક્યાંક વર્ણન છે.
આ તમામે તમામ ગ્રંથની અંદર જણાવ્યું છે કે જ્યારે ગુરુ તમારી રાશિથી 6ઠે, 8મે અને 12મે આવે ત્યારે ભારે કરે. હવે આ 12મો ગુરુ મિથુન રાશિના જાતકો 1/5/2024 રોજ તમારી રાશિથી ગોઠવાશે. ખર્ચ વધી શકે છે, નાહકની પીડા આવી શકે છે. કોઈ પણ ધાર્મિક કાર્યની અંદર જો તમારું આયોજન હોય તો અતિથી અતિ, વધુથી વધુ ખર્ચાના તમે ભોગ બની શકો છો. ભયાનક ખર્ચમાંથી તમારે પસાર થવું પડે અને તમે વિચાર્યું હોય કે ભાઈ કથા વાર્તા કરું, જનોઈ વાસ્તુ કરું, લગ્ન વિવાહ કરાવું, તો વિચાર્યું હોય કે તમારો 10 લાખ ખર્ચો થશે, તો છેવટે આવશે 15 લાખ. આ 12મા ગુરુની એક સત્યાતીત હકીકત છે. હવે આગળ વધીએ. 12મો ગુરુ, જેને નેસ્ત ખરાબ, દૂષિત અને પીડા કષ્ટ આપનારો કહ્યો છે શાસ્ત્રોની અંદર. મિથુન રાશિના જાતકો, અશોકભાઈ, તમે ઓંકારો ભણ્યો એટલે કહું છું, બિલકુલ બિલકુલ. કે તમારી રાશિ સારી છે, આ ગુરુ તમને લાભ આપે છે, રાઈટ સર. ધન ધાન્ય સુતાન વિધ. પણ મિથુન રાશિના જાતકો માટે 12મે આવશે એટલે 12મું ભ્રમણ મિથુન રાશિના જાતકોને ખાસ કરીને હેલ્થના કેટલાક પ્રોબ્લેમમાં તમને કેટલીક સમસ્યા ઊભી કરી શકે. તમને નાદુરસ્ત હો તો થોડુંક દવાઓ વધારી શકે છે, ક્યાંક એડમિશન હોસ્પિટલનું આવી શકે છે. અગર તો 1-2 રોગ બીજા બોનસમાં તમને વધારાના મળી શકે છે. આ તૈયારી રાખવાની. ક્યાંક સરકારી કામકાજની અંદર પેનલ્ટી, ક્યાંક સેલ ટેક્સ, ઇન્કમ ટેક્સ, જીએસટી, કોઈ ઈડીની સમન્સ કે ખોટું પાર્કિંગ, વાહનને લગતા નિયમોનું ઉલ્લંઘન. ક્યાંક સાવધ રહેશો, તમે ફાવશો તો મજા આવશે. પણ આ ગુરુ 12મી રહીને 6ઠ્ઠી દ્રષ્ટિ કરશે અને 4થી દ્રષ્ટિ કરશે. એટલે મિથુન રાશિના જાતકો માટે એક અવસર એવો પણ આવશે કે મિથુન રાશિના જાતકો તમારા માટે નવા મકાનના યોગ ઊભા થશે, નવા વાહનના યોગ ઊભા થશે, માતૃ સુખ પ્રાપ્ત થશે. દિલની બીમારી હશે તો ધબકારા વ્યવસ્થિત થશે, કોલેસ્ટ્રોલ ઘટશે, શુગર ઘટશે. ખેતીવાડીમાં જોડાયેલા હો તો લાભ થશે અને પોતાની જમીન હોય તો એના ભાવ વધશે. નવું મકાન લેવાશે, નવું સારું વાહન લેવાશે. માતા તરફથી પ્રેમ મળશે, લાભ મળશે, માતાના આશીર્વાદ મળશે. દરેક પ્રકારના સુખથી તમે સંપન્ન થશો. પણ 12મો ગુરુ છે, મગજમાંથી કાઢતા નહીં, ખોટો ખર્ચો આવી શકે. વાહનનું સુખ મળે, તમને હું સમજાવું. અશોકભાઈ સમજવા જેવી બાબત છે કે પહેલા તમે નક્કી કર્યું હોય કે ભાઈ કોઈ એક મારુતિ K10 લઈ લઉં, મામલો તમારો 8-10 લાખનો હોય અને તમે અચાનક જ નક્કી કરો કે ભાઈ ક્રેટા લઈ લઉં, મામલો પછી 17થી 21 લાખનો થઈ જાય. આ 12મું ગુરુ. જમીન લીધી હોય તો એ ભાવ વધશે, એના મોસાળ પક્ષથી તમને લાભ થશે. દેવામાં ક્યાંક ઘટાડો થશે સામાન્ય. આ બધી વસ્તુ મિથુન રાશિના જાતકો તમારા માટે 12મા ગુરુ દરમિયાન તમારી સમક્ષ આવશે. ચિંતા કરતા નહીં, બધું સુપેરે પાર પડશે, મજા આવશે. આવો આગળ વધીએ. બિલકુલ. પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી કે મિથુન રાશિના જાતકો માટે જે 12મો ગુરુ બનશે અને એ ક્યાંક આરોગ્ય અથવા તો એક્સપેન્સીસ ક્યાંક કરાવે એવી વાત હતી. પણ સારી વાત એ પણ કરી પંકજભાઈએ કે વાહનનું સુખ અથવા પ્રોપર્ટીના કોઈ લેવાના ચાન્સીસ બનશે, તો નવી પ્રોપર્ટીના સંકેતો પણ આપ્યા. એ પછી પંકજભાઈ વાત કરીએ તો જો કર્ક રાશિની 4થી રાશિ એની વાત કરીએ તો આ વૃષભનો ગુરુ કર્ક રાશિના જાતકો માટે કેવો છે? તો એક તો અશોકભાઈ એવી વાત કરીશું કે કર્ક રાશિના જાતકો ભારે પનોતી હેઠળ, શનિની નાની પનોતી છે, પણ 8મે શનિ ચાલી રહ્યો છે એટલે થોડો ભારે પડી ગયો છે. એટલે કર્ક રાશિના જાતકો માટે આવનારો સમય શનિના કારણે ભલે ખરાબ હોય, પણ કર્ક રાશિના જાતકો
એટલે કે રાશિચક્રની ચોથી રાશિના જાતકો, ડહ અક્ષરધારી જાતકો, અંગ્રેજીમાં તમને કેન્સર કહે છે, કરચલો તમારું સિમ્બોલ છે અને ચંદ્ર તમારો અધિપતિ ગ્રહ છે, માલિક ગ્રહ. તો મિત્રો, શનિની પનોતીના રમખાણ વચ્ચે સુખદ સમાચારોની એક હારમાળા તમારા માટે હાજર છે. કારણ કે કર્ક રાશિના જાતકો, વૃષભ રાશિ તમારી રાશિથી લાભ સ્થાનની અંદર ગોઠવાય આવે. નિયમબદ્ધ રીતે વાત કરીએ તો તમારો માલિક ચંદ્ર છે અને બીજી બાજુ શુક્રની રાશિમાં ગુરુ ભ્રમણ કરશે. શુક્ર તમારો મિત્ર છે અને ગુરુ પણ તમારો મિત્ર છે ચંદ્રનો. આ ભ્રમણ તમને લાભ આપશે ન પાવશે. અણધાર્યા લાભ આપશે, મોટાભાઈથી લાભ આપશે, સ્ત્રી મિત્રોથી લાભ આપશે, સોના ચાંદીમાં કમાશો, તમે શેર બજારથી તમે કમાશો. જો કદાચ કોઈ હાડકાની બીમારી હોય, ખાસ કરીને ઘૂંટણની બીમારી હોય, તો એની અંદર રાહત મેળવશો. એ વાત સુનિશ્ચિત છે. કર્ક રાશિના જાતકો, લાભ સ્થાને ભ્રમણ કરતો ગુરુ તમારા પંચમ સ્થાન ઉપર દ્રષ્ટિ કરશે અને લાભ સ્થાનમાં ભ્રમણ કરતો ગુરુ તમારા સપ્તમ સ્થાન ઉપર પણ દ્રષ્ટિ કરશે. પંચમ સ્થાન, સપ્તમ સ્થાન અને ત્રીજું સ્થાન, આ ત્રણે પર ગુરુની દ્રષ્ટિ આવશે અશોકભાઈ. ખાસ કરીને તો આપણે પંચમ સ્થાનની વાત કરીએ તો મેં કહ્યું કે સોના ચાંદીમાંથી ફાયદો થશે. પંચમ સ્થાન રોકાણોનું સ્થાન છે. પંચમ સ્થાન શેર બજાર સટ્ટાનું અશોકભાઈ સ્થાન છે. પંચમ સ્થાન પ્રણય, સગાઈ, પૂર્વજન્મના સંચિત કર્મોનું પણ એ સ્થાન છે. એ વાત સુનિશ્ચિત છે. કર્ક રાશિના જાતકો, તમારા માટે આવનારો સમય 1/5/2024 થી લગભગ 1 વર્ષ ગુરુના ભ્રમણના કારણે, વૃષભ રાશિના ગુરુના ભ્રમણના કારણે તમને બહુ સરસ લાભ શેર બજારમાંથી મળશે. તમે સોનામાં રોકાણ કરો, મારી ગેરંટી છે કે આવનારા 12 મહિનાની અંદર તમે કહેશો કે અશોકભાઈ અને પંકજભાઈ બહુ જ મજા આયા, फिर क्या चाहिए, ले लो ना मजा, कल क्या हो किसी को पता, अभी जिंदगी का ले लो मजा. બરોબર ને? તો આ વૃષભનો ગુરુ તમને શેર બજારમાંથી, મેટલના શેરમાંથી, ફાર્મસીના શેરમાંથી, પાવરના શેરમાંથી, કન્સ્ટ્રક્શનના શેરમાંથી 100% તમને લાભ આપશે. એમાં લેશ માત્ર શંકા નથી. પ્રેમ થયો હશે તો વિવાહ અને લગ્નના સંજોગો ઉજ્જવળ બનાવશે. અહીં આ વૃષભનો ગુરુ તમારા માટે એક એવી પરિસ્થિતિનું નિર્માણ કરશે કે જ્યાં બખ્ખા જ બખ્ખા, જ્યાં લાભ એ લાભ, જ્યાં પ્રેમ, સગાઈ, રોકાણોથી લાભાન્વિત થવાની વાત છે, જ્યાં સ્ત્રી મિત્રોથી અણધાર્યો લાભ, એમને પણ અણધાર્યો લાભ, અને એનું નામ જ આ કર્ક રાશિના જાતકો તમારા માટે 1/5/2024 થી આવનારો વૃષભ રાશિનો ગુરુ જે તમારા લાભ સ્થાનની અંદર ભ્રમણ કરવાનો છે, એ તમારા માટે સુખદ સમાચારોનું એક સંકલન, સંદેશ અને સંકેત આપનારો બનશે. એમાં લેશ માત્ર શંકા નથી. કર્ક રાશિના જાતકો, પનોતીમાં આ વચગાળાની એક મોટી રાહત છે. ગુરુ બદલાશે ત્યાં સુધીમાં પનોતી પણ તમારી પૂર્ણ થશે. આ એક બીજા સારા સમાચાર છે. આનાથી મોટી વાત કઈ હોઈ શકે? દેવદૂત તમારી જોડે 12 મહિના રહેશે અને એ ગાળાની અંદર યમ ત્યાંથી વિદાય લેશે. એટલે કર્ક રાશિના જાતકો, વૃષભ રાશિનો ગોચરમાં આવનારો ગુરુ તમારા માટે અતિ શુભ, તન મન ધનથી લાભદાયી, ફળદાયી, શુભદાયી છે. એમાં લેશ માત્ર શંકા નથી. મારા આશીર્વાદ અને અભિનંદન. પંકજભાઈ, પછી વાત કરીએ તો જો રાશિ જાતકોમાં વૃષભના ગુરુના જે પ્રભાવની અસરોની વાત છે, તો સિંહ રાશિના જાતકોની વાત કરીશું. સિંહ રાશિના જાતકોને પંકજભાઈ આપણે જોયું કે 8મા રાહુનો પણ એક નડતો તો છે જ, પણ એમાં આ વૃષભનો ગુરુ એ કેવી કમાલ કરશે? સિંહ રાશિની વાત કરીએ તો મઠ અક્ષરધારી જાતકો છે. લિયો અંગ્રેજીમાં કહેવામાં આવે છે. સિંહ, લાયન તમારું પ્રતીક છે. અને આ સિંહ રાશિ તમારા માટે આ વૃષભનો ગુરુ કર્મસ્થાનની અંદર, 10મા સ્થાનની અંદર
1/5/2024 રોજ વિરાજમાન થશે. મટ અક્ષરધારી જાતકોની આ વાત છે. કંઈ ખરાબ ના કહી શકાય. તટસ્થ, ન્યુટ્રલ, પેલું કહેવાય નરોવા કુંજરોવા, અશ્વત્થામાની વાત જેવો આ ગુરુ. ક્યાંક પિતાની તબિયતમાં સુધારો કરશે, કર્મવાદી બનાવશે, થોડું હાર્ડ કર્મ કરાવશે. ધંધા વ્યવસાયની અંદર જો તમે ક્યાંક આગા પાછા થયા હશો તો તમારા ધંધા વ્યવસાયની અંદર આ ગુરુ લાભ આપશે. આ ગુરુના કારણે તમે કર્મવાદી બનશો. આ ગુરુના કારણે તમારા પિતાની તબિયતમાં સુધારો થશે અને આ ગુરુના કારણે પિતાથી લાભ થશે. જેટલું વધારે કર્મ કરશો સિંહ રાશિના જાતકો એટલો વધારે લાભ તમને થશે. વ્યવસાયમાં સાનુકૂળતા, અનુકૂળતા અને પ્રતિકૂળ સંજોગોનો નાશ થશે. ધંધાની અંદર, વ્યવસાયની અંદર અનેકોનેક લાઈન બદલવાના વિચાર, નવી ફ્રેન્ચાઇઝી, નવા ધંધાની શરૂઆત આપોઆપ થાય અને કરી પણ શકાય. એનું નામ સિંહ રાશિ માટે વૃષભ રાશિનો 1/5/2024 અંદર દિવસે પ્રવેશ કરનારો ગુરુ. પાછો આ ગુરુ અશુભભાઈ 10મા સ્થાનની અંદર બેસી ચતુર્થ સ્થાન ઉપર દ્રષ્ટિ કરશે. ધન સ્થાન ઉપર દ્રષ્ટિ કરશે અને છઠ્ઠા સ્થાન ઉપર પણ દ્રષ્ટિ કરશે. ધન સ્થાન પર દ્રષ્ટિ કરશે એટલે સિંહ રાશિના જાતકો ધનમાં વધારો થશે, વાણીમાં સુધારો થશે. ધન સ્થાનમાં બેસીને ચતુર્થ સ્થાન પર દ્રષ્ટિ કરશે તો મકાન વાહનના કામ તમારા સુપેરે પાર પડશે. સરસ મજાનું નવું વાહન આવશે, નવું મકાન થશે અને એમ્યુનિટીઝ, સગવડો તરફ તમારું એક પ્રયાણ થશે. અલબત્ત તટસ્થ છે. તટસ્થ ગુરુ એટલે શું છે કે તમને નુકસાન પણ નહીં કરે, લાભ પણ નહીં કરે. મકાન લેશો પણ તમને થશે મકાન લીધું, વાહન લેશો વાહન લીધું. હા, ધંધા વ્યવસાયની અંદર મને થોડીક અનુકૂળતાઓ અશોકભાઈ વધારે લાગે છે સિંહ રાશિના જાતકો માટે. એમને રોગમાં પણ ઘટાડો થાય એવી શક્યતા છે. બીજું શું છે સિંહ રાશિના જાતકો કે તમારી રાશિનો માલિક સૂર્ય છે અને આ બાજુ ગુરુ છે. એ બંને એકબીજાના અધિમિત્ર, પરમ મિત્રો છે. એટલે સિંહના રાશિના જાતકો કે સિંહ લગ્નના જાતકો માટે આ ગુરુનું ભ્રમણ 100% સારું કહી શકાય. એમાં લેશ માત્ર શંકા નથી.